સૌથી પહેલા આવે આપણે અજમા, પછી આવશે આપણે કાળા મરી, અને પછી આવે આપણી સુકવણી કરેલી રિયલ મેથી. આપણો તૈયાર થઈ ગયો લોટ. હવે આપણે આમાં સાની સાથે ગ્રીન ચટણી અને પપૈયા અને મરચાં સર્વ કરશું. ભાવનગરમાં એવું આપણે કાળિયાબીડ ભગવતી સર્કલ છે, અને સર્કલની સામે આપણે પોલીસ ચોકી છે. પોલીસ ચોકીની સામે જ છે. અને આપણો ગાંઠિયો છે ને એકદમ સોફ્ટ હોય. તમે આપણે કોઈ પણ મોટી ઉંમરના વડીલો ખાતે ખાઈને તો એને દાંત ન હોય તો એ ખાઈ શકે. ને આપણો લાઈફને ગમે ત્યારે તમે ખાઓ ને એકદમ સોફ્ટ ગાંઠિયો જ હોય. અને દરેક કસ્ટમરને આપણે લાઈવ પ્રોવાઈડ કરીએ છીએ. ને 20 રૂપિયાના માગે એટલે સ્ટાર્ટિંગ 20થી છે. 20થી માગે એટલે 20ને આપણે ગરમા ગરમ જ ગાંઠી આપણે કસ્ટમરને કાઢીને આપીએ છીએ. આપણે દરેક કસ્ટમરને. તો ભાવનગરમાં આવી ગયા છે આપણે મેથી મરીવાળા આ ગાંઠિયા. એક વખત તમે જોઈ લ્યો. આનું જે રીતે બનાવવાની જે વિધિ હતી, રીત હતી, એ મેં તમને બતાવી છે. સુગંધ અહીંયા જે આવી રહી છે હું શબ્દોમાં નથી વર્ણવી શકતો. અને સાથે લાલ મરચાં અને આ ચા છે ગજબની. અને ભાઈ આ રીતે દહીંમાં આપણને મીઠું મરચું ધાણા જીરું નાખી અને એક્સ્ટ્રા આ બધી વસ્તુ આપી છે. સલાડ અને ચટણીને દરેક વસ્તુ છે. એમ કહી શકાય ભાવનગરનો આ ટ્રેડિશનલ નાસ્તો સવારમાં. વણેલા ગાંઠિયા તમે નહીં ખાતા તો તમે કશું જ નથી ખાતું. ચાલો આપણે ટ્રાય કરીએ. પરફેક્ટ લાલ ચોળ બટાટા એક નંબર. ગાંઠિયાનો સ્વાદ સારો આવે છે. ગાંઠિયા સારા આવે છે અહીંયા. અને અહીંયા લગભગ અમે અઠવાડિયામાં 1 થી 2 દાણ ખાવી છે.